કોણ જાણે કેટલા વાગે ચાલ આવશે. ખબર છે મારો ટાઈમ હું છે, મારે ડાયાબિટીસની ગોળી લેવાની હોય, નાસ્તો કરવાનો હોય. કોઈ દી ટાઈમે ન આપે, કોઈ દી નહીં. બાની ચા તૈયાર છે, આલ્યો. કેટલા વાગ્યા તને મારે બા ઉપર? હા ગરમ છે બા, એટલે તો હું આવી રીતે ઉપર તળી. હું વાત રહેવા દો, નથી બોલું. તમે વ્યવસ્થિત ચા નો કપ પકડો ને ચા પીવો. એમ ન થાય કે રકાબી લેતા આવે માણા, આંગળા દજાડ દીધા. અરે ઉતાળું મળી તો જઈને. હમણાં મને સંભળાતું હતું કે આ સમય વયો ગયો છે, મારી બહુ ચા નથી આપતી, આ કેટલી વાર લાગશે, ડાયાબિટીસની ગોળી લેવાની હોય. અને ઉતાવળમાં તને રકાબી ન મળી કા? રકાબી તો રોજ નવા નવા જગ્યાએ મૂકે છે. અરે બા એવું નથી, હું રસોડામાં તો ઓછી જાઉં ને, આ બે વહુ છે એટલે ગમે ને મૂકી દેતી હોય. હું મૂકી દેતી હોય કાંઈ નહીં, તારા ધડા નથી કામના. હશે બાપા, સ્વીકારી લીધું, બસ મારા ધડા નથી. હવે તમે ચા પી લ્યો ને. બા કેવી ચા લાગી? હું કેવી લાગી? જો ખાંડ મોંઘી હોય ને તો ભલે મોંઘી હોય, પણ મારામાં નાખવાની હોય. આવી બોલાઈ જશે કાંઈક નવું જ. આવી ચા મને નહીં દેવાની. તને ખબર છે કે મને આવી મોળી આલે મારે નથી પીવી. અરે બા, તમે નાના છોકરાની જેમ જીદ કેમ કરો છો? છી, બીજી બનાવી લાવ. આ જો ચા તો તમને મળશે ને તો આવી જ મળશે, મોડી. આ ગળી તમને ડોક્ટરે ના પાડી છે. અને ડાયાબિટીસ વાળા જો વધારે ખાંડની ચા પીવે ને તો ડાયાબિટીસના ઇન્જેક્શન લેવા પડે. અને હું નથી ઈચ્છતી કે મારા સાસુ આ ડાયાબિટીસના ઇન્જેક્શન લગાડે. બસ હો બસ, બહુ થઈ ગયું હવે, બહુ થઈ ગયું. અને મને એ ખબર જ છે આવી મોળી ચા પાઈને તારે મને વેલી મારી નાખવી છે, એટલે જ તું ખાંડ નથી નાખતી. અરે એવું નથી બા, આ મોળી ચા પીને તમારું આયુષ્ય વધારવા માંગુ છું. જો વધારે સુગર વાળી ચા પીએ ને તો વધારે સુગર વધી જાય. અને ગોળીની સાથે સાથે મેં તમને ન કીધું, ડૉક્ટર એમ પણ કહેશે કે હવે 3 દિવસે ઇન્જેક્શન લેવા આવજો સુગરનું. આવી ચા પીવડાવીને મારા ડાયાબિટીસને તું ગાંડું કરી મૂકીશ, એ મને ખબર છે. બા તમે તો વડીલ છો ને, તમારે સમજી જવું જોઈએ. હવે નાના બાળકને સમજાવવું હોય ને તો વાર લાગે. તો એ તને નથી ખબર કે ઘડપણ ને બાળપણ હરખા હોય? મને અત્યારે ઈ જ ચા પીવાનું મન થાય છે. જો મરવાનું તો એક જ વાર છે મારે, ઈ મીઠી ચા પીને ગળી ચા પીને જ મરવું છે. મને તું ખાંડ લાવી દે બસ. બા તમે હમણાં એમ કીધું નાનપણ ને ગડપણ બે સરખું હોય, પણ આવું તમને કોણે કીધું કે મારા સાસુ ઘરડા થઈ ગયા છે? મને તો એમ છે કે તમે હજી એકદમ જુવાન છો. બધાના ઘરડા સાસુ કેવા હોય ખબર? આ મારી મીરા વાત કરતી હતી કે એક બેનપણી છે ને, ઘરડા સાસુ લાકડી લઈને લાકડીના ટેકે ચાલે છે. તમે તો એમ નથી ચાલતા, અને મારે આખી જિંદગી તમને એમ ચલાવાય નથી. બસ થોડાક જ દિવસમાં મારો એવો જ વારો આવવાનો છે. એ જો ઓલી લાકડી લઈને હાલે જ ને તો એની સાસુઈ છે ને એને ખાવા નથી દેતી. ડૉક્ટરે આની ના પાડી છે, ઓલાની ના પાડી છે, પેલાની ના પાડી છે, કરીને એકલું પાલકની ભાજીનું જ્યુસ પીવડાવીને વાંકી વાળી દીધી. બસ બિચારી લાકડી લઈને ચાલે. એવી જ રીતે આ મોળી ચા પીને હું હવે વાંકી વળી જવાની છું. ના રે ના બા, આ ઓછા ખાંડની ચા પીએ ને તો ઉલટાનું છે ને, તમે યંગ રહ્યો યંગ. સુગર વાળી ચા વધુ પીવો ને તો લાકડીના ટેકે ચાલશો ને. તો તું હું કામ પણ શરબત જેવી ચા પીશ? મીરાને ને હેતલને હું કામ પીવડાવસ? હું જ નડું છું. બા હા, રસોડામાં થોડું કામ છે તો હું આ ચાનો કપ લેતી જાઉં. તો લેતી જા ને, મને મીઠી ચા આપ અને સાંભળ, મને ઓલું બ્રેડ ને બટર આપ નાસ્તામાં. મારે ગોળી લેવાની છે ડાયાબિટીસની, અને ઉપર ખાંડ ભભરાવજે. જા જટ લઈને આવ. ખાંડના પાણીની અંદર ચાસણી કરીને લઈ આવું બા? હા એવું જ લઈ આવ. લ્યો ખાંડની ચાસણી કરીને લાવવું છે. તું જા, મને ભાવે એવું લઈ આવ. કોઈ દી મને મારું ભાવતું ખવડાવે જ નહીં. ડૉક્ટરે આની ના પાડી છે, ઓલાની ના પાડી છે, કરીને મને મારી નાખવાની છે. એ ખબર નથી પડતી જો ડોસીનું મારે કરવું શું. મારે હસકાને બધી વાત કરવી જ પડશે કે ડોસીને કાંઈક સમજાવ. ખબર છે કે એને રોજ ગોળી પીવી પડે સુગરની, તો પણ આ કેટલી ખાંડવાળી ચા પીવી છે એને. અશોક, એ અશોક, આ ખબર નહીં આ ક્યાં ગયો હશે. હા બોલો ને, કેમ અત્યારના પોરમાં રાયડું નાખો? અસ્કા તારે જે કરવું હોય ને એ કરજે, પણ ડોસીને સમજાવી દેજે. હવે બાએ પાછું શું કર્યું?
રોજ એકની એક માથાકૂટ હોય. તને ખબર જ છે કે આ ડોસીને આ ખાવાનો કેટલો ભડભડિયો છે. ખબર છે કે એને ડાયાબિટીસ છે, છતાં પણ એને વધારે ખાંડવાળી ચા પીવી છે. ખાંડવાળી ચા પીવીશ? બહુ કરી હો. તમારે ના નો પાડી દેવાય એને કઈ નથી બનાવી. ના જ પડી. આ નાના બાળકને સમજાવે ને એમ સમજાવી. તારો બાપો તો વયો ગયો, આ પનાને ડોસીને મૂકતો ગયો. ખબર નહીં આ કયા જન્મનું વેર વાળવાનું હશે. બહુ કરી હો. હવે તો મારી વાત સાંભળો તમે. હું સાંભળું? તમે છે ને એની યારે ખોટી માથાકૂટ નહીં કરતા. મારે તો કરવી જ નથી એની યાર માથાકૂટ. પણ થાય હું આમ આ માથે પડ્યા છે તો હવે ભોગવવા તો પડશે જ. ડોસીને ક્યાં નાખવા જાવી જાતી જિંદગીએ? હવે તમે જ કયો હું કરું? કાલ હું દવા પીવરાવા ગયો ને તોય કે 2 દાણા ખાંડ ના આપ ને આ કે દવા બહુ કડવી છે. એક તો ગોળિયું પીવી ડોક્ટર ના પાડે એના સારા માટે આપણે કરીએ, પણ ડોસીને એની કઈ ખબર જ નથી પડતી. મને કહે કે નાનપણ અને ગડપણમાં આ આવું જ હોય. મને ખબર નથી પડતી. નાનો બાળક હોય ને એને બેટા ને દીકા કહીએ ને તો સમજી જાય, પણ આ ડોસીને મારે કેમ સમજાવી? તમે બાને હા ડોશી ડોશી કયો માં. તો હું કહું એને આ તું લાગણીશીલ છો ને એ બરાબર છે, મને લાગણી ઉભરાય છે એના પર, પણ કોક વાર તો એમ થાય છે ને કે ડોસીનું ગળું દબાવી દઉં. ના ના, એ તો જ્યાં સુધી એનામાં શ્વાસ હશે ને ત્યાં સુધી જીવ છે. પણ હવે આપણે તો એને બસાવવાનો પ્રયાસ કરવી છે. પણ હવે એ સમજતા નથી. હું તમને શું કહું, હું હવે ચા મંગાવે ને તો તમે નહીં દેતા, હું એની પાસે જાય. બરાબર. હવે મારીથી નથી સમજી ડોસી કે તારીથી સમજી જાહે. આમ જો તું આપા જાહે ને એનો વાંધો નહીં, પણ તારાથી એ જો આ ખાંડ ઓછી હશે ને ચામાં તો તારી માથે પણ માછલા ધોહે. એ વાત આ છે હવે તમારી તો. પણ ડોક્ટરે ચોખ્ખે ચોખ્ખું કીધું છે કે આ કાગળમાં લખ્યું ને એમાંથી એક કઈ વસ્તુ એ નહીં આપતા, અને પેલું જે નામ આ લખ્યું હતું ને એ જ એને ખાવી હોય. અરે તું વાત પૂછ માં 5 મિનિટ ખાલી મોડું થયું ચાનું તો આખું ઘર માથે લીધું. હવે કોકને એમ થાય ને કે આ બબ્બે વહુ છે, આ એની પોતાની વહુ, આ 3 વહુ ભેગી થઈને ડોસીને હાચવી નહીં શકતા હોય. એને હા બાજુવાળા રહ્યા ને ઈ કોણ? હા બાબુ કાકા ની. હા તો હું ઈ મને બહાર મળ્યા ને તો ઈ પૂછતા હતા તમારા બા ને ઈ કે આ ડાયાબિટીસ છે તોય તમે કેમ ચા પાવશો, તમને તમારા બા વાલા નથી? હવે મારે એને હું જવાબ આપું? કહેવાય ને કે ડોસી ઘરમાં કોઈનું માનતી નથી. અમારી માં મરી જાય કઈ કઈને એને, પણ ઈ તો એકની બે નહીં થાય. હું કહું કે કાંક એવી હોસ્પિટલ હોય કે નંજાન રાખતા હોય ડાયાબિટીસ વાળાને, તો ત્યાં એને દાખલ કરી દેવી. તો લે આ તો સારો ઉપાય કર્યો. પણ તને મગજમાં વાત ઘૂસે છે કે હોસ્પિટલ જવાનો, એડમિટ કરવાનું? આ ડોસી જાહે ક્યાંય ન જાય. આ લોહી પીહે આપણું. લોહી પીવે એમ નો હાલે ને, એને હવે સમજવું જોઈએ. આ એની જિંદગીનો સવાલ છે. આપણને ખબર છે એની જિંદગીનો સવાલ છે. ડોસીનું જીવન આપણા માટે મહત્વનું છે. વડીલોના આશીર્વાદ કાયમ માટે આપણા પર રહે તો આપણે સુખી થાય. પણ આ ડોસીને મને એમ લાગે છે કે તોબા કરી દીધા છે. આપણને કોઈ વાતમાં નથી સમજવું. હા એને લીધે તો રાતે છે નીંદર પૂરી નથી થતી. રાતે નકરા બાના જ વિચાર આવે છે કે બાને સારું થઈ જાય સારું, પણ નકરું જ ખાવાનું માંગ્યા કરે, ન ખાવાનું હોય. હે ભગવાન. ભગવાને બિચારો શું કરે, મનુષ્ય નો સમજે તો. શું કામ મને ઘરની બહાર લાવ્યા છો એ કહેશો? હા, શું? કેમ કે આ વાત છે ને ઘરે નહોતી થાય એમ. લો, એવી તો શું વાત છે કે બહાર આવીને કરવી પડે? હા, તને ચા બનાવવાનો બહુ શોખ છે? ના રે, મને તો સવારે એકવાર ચા બનાવી હોય ને તોય કંટાળો આવે, પણ મજબૂરીમાં બનાવવી પડે મારે. તો હા બાને હું કામ વારા ઘડીએ તું ચા આપશો, હું તને એમ કહું છું. ઓ ક્યારે ચા આપી મેં? 1 કે 2 વખત આપું છું, એ પણ બા જીદ કરે છે એટલે. અને ચા આપ એમાંય વાંધો નથી બરોબર, પણ હાવ મોળી આપવા નથી. તું આ ખાંડવાળી ચા આપશો? શું બોલો છો તમે? ખાંડવાળી ચા ને હું ક્યારેય નથી આપતી. તમને ખબર છે એ ચા કોણ આપે છે? કોણ? હેતલ મેડમ.
હેતલ મેડમને બહુ શોખ છે ને સારું બનવાનો, એટલે મોડી ચા હોય ને તો એમાં પણ ખાંડ નાખીને આપે બાને. પણ એને ખબર છે કે બાને આ તકલીફ છે ડાયાબિટીસની, તો એને તારે જરીક કહેવાય નહીં. કેટલું કેવું મારે? હવે તમારી જીભના કૂચા વળી ગયા છે. બહુ કરી હો. હવે તને હું કહું શું? કે હવે મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે, એટલે આનો કાંઈક રસ્તો કાઢવો પડશે. જેમ કે જેમ કે છે ને, એક મને વિચાર આવ્યો છે. એક મારો દોસ્તાર છે ને, ઈ આયુર્વેદિક છે ને, ડોક્ટર છે. આયુર્વેદિક? હા, ઈ મને હરખું બોલતાય નથી આવડતું. હા તો તે ઈ છે ને, એને હું ખાંડ બનાવે છે આયુર્વેદિક? નહીં, પેલા મારી વાત સાંભળી. હા, ઈ છે ને આયુર્વેદિક ડોક્ટર છે. આયુર્વેદિક. હા, હા. અને આમ જો તું એને જોન તો તું બી જા. હા, તું ડોક્ટર છે બી કે જા. ગુંડો છે? ગુંડા જેવો ડોક્ટર છે, આમ ગુંડા જેવો જ લાગે. તો સારું ને, એ તો પાર્ટ ટાઈમ જોબ પણ કરી શકે, ક્લિનિકમાં બેસી શકે, અને ક્લિનિકમાં રજા હોય, દર્દી ન મળે તો ગુંડો થઈને કોઈ પણનો કાટલો પકડે. ડબલ બિઝનેસ. વાહ, મસ્ત. અરે તું એનું ઈ બાજુનું ક્યાં વિચારશો, આપણી બાજુનું વિચાર ને. તમે તો ગુંડા જેવા લાગતાય નથી, અને ડોક્ટરનો તો ડી. હું એની વાત કરું છું. એની વાત કરું છું તો તો હું એને ઘરે બોલાવી, પછી અને જો ઈ બાને બીવરાવશે કે ચા નહીં પીવાની, ગળ્યું નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, તે નહીં ખાવાનું, નકર પગ કપાવવો પડશે, તો બા બી જાહે કે નહીં? બીજ જાય ને, સારા બી જાય. કારણ કે માણસની માટે મહત્વનું અંગ છે પગ. પગ હશે તો ચાલશે ને, બાકી ચાલવાના ક્યાંથી? હા, તો મેં આ એક પ્લાન કર્યો છે. મારે ટાઈમ મળે ને આજકાલમાં, તો હું એની પાસે જાય અને વાત કરી. બરાબર છે, વેરી ગુડ. આવું જ કરવું જોઈએ. ક્યારે જાવ છો? 1-2 દિવસમાં જ જાઉં. મારે આજ તો વધારે કામ છે, સમજી તું. આજ જ જઈ ને? આજ નહીં જાઉં, આજ નથી જવું. અને એ પાછો છે ને બહુ આમ જોક્સ નો તો છે ને, આમ કલાકાર છે. એ આમ હું ગમે એ કહું ને એને મજાક જ લાગે. અરે વાહ, હા, ચોકર લાગે છે. ડોક્ટર લાગે છે, ડોક્ટર છે ને એટલે ડોક્ટર જ લાગે. હા, એમ તો એને મને પેલી એક દવા આપી હતી ને, એ હું લાવ્યો હતો ને, એને ખબર છે કે બાને ડાયાબિટીસ છે, સમજી. પણ એને નથી ખબર કે બા આવો આપણી હારે વ્યવહાર કરે છે, તો પરાણે ચા મંગાવે છે. તો તમે હેતલને કહી દો ને એકવાર કે હેતલને આવું ન કરવું જોઈએ. આમ પણ હેતલ અને આદિત્યભાઈ છે ને, એક નંબરના ખોટા જુઠ્ઠા માણસો છે. આપણી સામે કંઈક બોલે અને બાની સામે કંઈક બોલે. લે, આવું તું કઈ રીતે કહીએ કે? આ ચા વાળી વાતમાં અશોક, ચા તમને ખબર જ છે ને કે આપણે બાને નથી આપતા. હું તો ક્યારેય નથી આપતી, પણ જ્યારે પણ હેતલ ચા બનાવે ને તો ખાંડ નાખવાની હોય ને એના કરતાં વધારે ખાંડ નાખીને બાને આપે છે. હા, તો ખોટું કહેવાય ને. બહુ ખોટું કહેવાય, પણ હવે એને કોણ સમજાવે? એકવાર તમે વાત કરી જુઓ ને. વાંધો નહીં, હેતલ વહુને તો હું નહીં વાત કરું, પણ આદિ હારે હું વાત કરે. મમ્મી સાથે વાત કરી લો એવું હોય તો. મમ્મી તો હજી હમણાં જ મને મળ્યા, એટલે તને બહાર લાવ્યો. અચ્છા, તો આ બધી ચાવી તમને મમ્મીએ ચડાવી છે? હા, પણ ઈ ચડાવે જ ને, એમાં એનો કઈ વાંક નથી. આ આપણા બા સમજતા નથી તો શું કરવું? ઈ હાવ કંટાળી ગયા છે. તો ડોસી કરે છે કે આ તમે આ તારો બાપી કે ડોહી ને મૂકતો ગયો છે. લો, આ ઘરમાં ભવાડા ઊભા થયા છે. હવે હેતલને સમજાવો એટલે બધું ઠીક થઈ જાય. અને આ ડોક્ટરને કહી દેજો. હા, હવે હું જાઉં? હા જા ને. બોલો પિયુષ મારી વાટ જોતો હોય છે, હું જાઉં. ચા બનાવી છે મારે. ચા બનાવવાની? ચા નહીં બનાવતી? મારા માટે. તો વાંધો નહીં. કેવા છે કોણ જાણે. હું જોશ? શું થયું? શું થયું? હંમેશા તો ખુશ હોઉં છો, આજે આટલા સારા ચહેરા ઉપર આવી ઉદાસી. બા, એ બા, શું થયું? આ ઘરના બધાય મારા દુશ્મન છે. દુશ્મન? હા. કોણ છે દુશ્મન? નામ બોલો ને પાડી દઉં. નથી બોલું. લે, અરે હું તમારો લાડકો દીકરો. બારી ખાલી કયો ને મને. તારાથી કાંઈ નહીં થાય. આ બધા છે ને દુશ્મન છે. મને ભૂખી મારીને, મને તરસી મારીને મારી નાખવી છે. એ ભગવાન, આવું તો કોણ વિચારતું હશે ઘરમાં? તારી માં. મમ્મીને, આ મમ્મીનો સ્વભાવ જેવો છે ખબર નહીં કેમ આ તમારી સાથે કેમ આવું કરે છે. વાતે વાતે તમને કઈ ને કઈ વસ્તુમાં ઓલું કર્યા કરે નહીં.
પણ બોલો ને. એક વાત કહું, આ ડૉક્ટરિયાએ કીધું હા કે ઓલું હું છે, મને ડાયાબિટીસ હા. છે. ડૉક્ટરિયાને ક્યાંથી ખબર પડી જાય કે મને ડાયાબિટીસ છે? એ છે ને પૈસા પડાવવાના ધંધા છે, અને એમ કરી કરીને મને નહીં ખાવા દેવાના ધંધા છે એના. અને એનું સાંભળીને આ તારી માં ચામાં એક દાણો ખાંડનો નથી નાખતી, ખાવાનું નથી દેતી. તને ખબર છે બટેકાનું શાક મને કેટલું વાલું છે? કેટલા મહિના થઈ ગયા એણે મને બટેકાનું શાક નથી દીધું, ભાત. ભાતે નહીં. મારે કેમ જીવવું એ નથી ખબર પડતી. આ ઉનાળો હમણાં ગયો, હરામ બરાબર એણે મને કેરીની એક સીરી દીધી હોય તો. આહા. જ્યારે કહું ત્યારે ડાયાબિટીસ છે, ડાયાબિટીસ છે. અને પોતે એ મારી સામે પાછી થાળીમાં કેરીની ચીરીયું કરીને ખાય, રસ કાઢીને ખાય. હા, શું કહે છે બટા, મારો જીવ ન બળે? ભલે જ ને, કોનો જીવ ન ભળે? અરે હવે તમે જીવ્યા એટલું ક્યાં જીવવાના છો? તઈ મેં એ જ કીધું એને કે હવે હું જીવીને જેટલા વરસ કાઢ્યા ને એટલા મહિના નથી કાઢવા, મને ખાઈને મરવા દે ને. તો કે ના, હું નહીં દઉં. નો દીધી. એ સા વગરનું માથું સડ્યું. ચા પણ નથી પીવા દીધી તમને? ના, હા, હે મોળી ભગવાન. દીધી હતી, મોઢામાંથી ઘૂંટડો નીકળી ગયો. આ તમે જુઓ બા, આવી રીતે રડો નહીં અને ઉદાસ પણ નહીં થાવ. હા, થોડી હિંમત રાખો. હું છું ને, હું કંઈક કરું છું. આખા ઘરમાં એક તું જ મારો વાલો દીકરો છે ને તું ધ્યાન રાખે છે. બાકીના બધાય તો કોણ જાણે. અરે મને જોવે જાણે દુશ્મનને ભાળી, મોઢું ફેરવીને વયા જાય. પાણી ન દે, પાણી. એટલે પાણીમાં ક્યાંથી ખાંડ આવે? પણ એને એમ કે બા માગશે તો, એટલે પાણી ન દે. કોઈ કોઈનું નથી રહ્યા તો. સાચી વાત છે. હા, બધા છે ને સ્વાર્થી થઈ ગયા છે. હા, જરાક પણ તમારો વિચાર નથી કરતા કે તમને શું ગમે છે, તમને શું ભાવે છે. બધા પોતપોતાની રીતે જીવવા માગે છે ને ડૉક્ટરે કહ્યા પછી આટલા તમારા ઉપર મતલબમાં સ્ટ્રિક્ટ નિયમો, આવા નિયમો તો ન જ ઘડવા જોઈએ જેથી તમને વધારે તકલીફ થાય. હું તો કહું છું, ઘરના એવું સમજવું જોઈએ. ભલે ને ડાક્ટરે કીધું બા બિચારા હવે કેટલું જીવવાના છે, ભલે ને એને ભાવતું ખાઈને જાય. મેં આજે ખાલી એટલું કીધું કે મને ચા ફરીથી બનાવી દે અને પાઉં ઉપર માખણ લગાડી દેજો. આજે જ માખણ કાઢ્યું છે. મેં કીધું ખાઓ તો આ જરાક મારા હાડકા હારા થાય. આ જો ને બધે કરતલીઓ પડી ગઈ છે. તો મને એમ થયું કે ખાઓ. તો મેં કીધું મને પાઉં પર માખણ અને બે દાણા ખાંડના નાખીને દેજે. ધરાર ન દીધી, ન પાઉં દીધું, ન સા દીધી. માથું દુખે છે, હજી મેં દવા નથી લીધી. આમને આમ હું મરી જવાની છું. ના 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 ના, એવું નહીં બોલો બા. બા તમે એવું નહીં બોલો. જુઓ, હું હમણાં જ કહું છું. હા, કોને કહીશ? મારી ધર્મપત્નીને. કોઈને વાત નહીં કરતા. હેતલને. હા, પણ તમને તો ખબર છે ને કે આ તમે એ પહેલાં પણ મને ઘણીવાર કહ્યું છે કે બધી મિલકત તમારા નામ પર છે ને? હા, હજી સુધી તો આ બધું મારી પાસે છે, દબાવીને રાખ્યું છે મેં. અને હું છે ને આ જો તું મારો વાલો દીકરો છે એટલે તને કહું છું, તું પાછો કોઈને કહેતો નહીં. મેં તો એવું જ ધાર્યું છે કે જે છેલ્લે સુધી મારી જે સેવા કરશે, મને ભાવતું ખવડાવશે, મારી હારે સારી રીતે રહેશે, એને હું બધું દઈ દઈશ. બા, હું શું કહેતો હતો કે તમારે ચા પીવી છે ને? કઈ? હા, તો છે ને આ વાતને આપણા પૂરતી જ રાખજો. તમે કોઈને ખબર નહીં પડવા દેતા કે તમે ચા પી લીધી છે. એટલે તું પીવડાવીશ? હું છુપાઈને તમને ચા પીવડાવી દઈશ. હા, અને આ વાત મારી અને હેતલ વચ્ચે રહેશે. હેતલને હું કહી દઈશ કે બાની સેવા કરવાની છે, તમારે જે જોતું હશે હેતલ આપશે. બસ. તમે ભૂલે ચૂકે પણ આ ઘરમાં મમ્મીને કે કોઈને પણ જાણ નહીં કરતા કે તમને બધી વસ્તુઓ મળી રહી છે. આવી રીતે રોદડા રોયા કરજો, નાટક કર્યા કરજો કે મને કંઈ નથી મળતું, સમજો છો? અને હું તમારો સાચો દીકરો અને ડાયો દીકરો થઈને ખબર બતાવીશ. છે, એટલે જ તો પેટ છૂટી વાત તારી હારે કરું છું. ઓલો અસ્કો, એ તો સ્વાર્થી માણસ છે, સ્વાર્થી માણસ. મારી હારે કાંઈક બોલે એની બાયડીને કાંઈક કે ને તારી માને કાંઈક કે, એ તો મને દીઠોય નથી ગમતો. લે ને. હા હા, કાંઈ નહીં, ચાલો હું ચાની વ્યવસ્થા કરાવું. હા પાઉં ઉપર માખણ અને બે દાણા ખાંડના. હા હા હા, તો કહી દઉં છું માખણ નાખવાનું અને ખાંડ પણ. હા, અહીંયા શું કરવા લઈને આવ્યા છો આટલા તડકામાં? તડકો બહાર છે, અહીંયા આપણે છાંયે ઊભા છીએ. સાંભળ મારી વાત, અહીંયા લાવ્યો છું તો કંઈક કામ હશે તો જ લાવ્યો હોઈશ ને. તમારું કામ હોય ને ઘરે પણ પતી જાય, અહીંયા છેક લાવવાની કોઈ જરૂર નહોતી. ઘરે કેટલા સભ્યો આપણે? સભ્ય હોય તો આપણે આપણી રૂમમાં વાત ના કરી શકીએ? રૂમમાં દિવાલોને પણ કાન હોય,
સમજે છે હું શું કહેવા માંગુ છું? દિવાલો બોલવાની તો નથી ને પણ અરે દિવાલ ના બોલે, પહેલા તો ગામમાં વાત ફેલાઈ ગઈ હોય. તું બહુ હોશિયાર નહીં બન, મને ખબર છે તું હોશિયારી વાપરે છે તારી. સાંભળ મારી વાત, તને બહાર એટલા માટે લઈને આવ્યો છું કે હવેથી તારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, આપણા બાનું. બહારનું ધ્યાન તો હું રાખું જ છું. એવી રીતે નહીં, તો? અલગ રીતે. અલગ રીતે આવે કઈ રીતે આદિ? જો બાને કોઈને ખબર ના પડે ને એમ મીઠી ચા આપી દેવાની. હાય હાય, આ બાને ડાયાબિટીસ છે, તમને ખબર તો છે કે તમે ભૂલી ગયા? હાય હાય, હું કઈ ભૂલી નથી ગયો, બધું જ મને યાદ છે. પણ છે ને હું કહું એટલું કર ને, પછી તને આગળ ખબર પડશે કે હું શું કામ કહું છું. જો આદિ, આ બાને ડાયાબિટીસ છે, આપણે એને ચા આપીશું ને તો એની તબિયત ખરાબ થશે અને દવાખાનું આવશે ને એ નોખું. સમજતી કેમ નથી આ છે? તારો પતિ તને કહી રહ્યો છે એટલું જ કર. બાને મીઠી ચા આપવાની છે, સાથે સાથે બાને છે ને હા માખણ લગાડીને કંઈક બ્રેડ માગતા હતા એ પણ આપજે, અને ખાંડના દાણા પણ નાખી દેવાના એમાં હા, થોડા. તમારી વાત તો હું માની લઉં કે આપી દીધું, માની લો કે બાને બધું આપી દીધું, અને આ વાત મમ્મીને ખબર પડી ગઈ તો મમ્મી મને ક્યાં ના ક્યાંય મૂકી આવશે. અરે પણ આટલી બધી રાડો શું કામ પાડે છે? હે સમજ તું હું શું કહું છું? તમારા લીધે મમ્મી મને ગુસ્સો કરે એ મારે પહોંચ ન થાય ને. પોહાણ હું તને જે કહું છું એ થવાનું જ છે. હા જો મને છે ને બાની સેવા કરવાનું બહુ મન થયું છે ને હું બાની સેવા કરવા માંગુ છું, સાથે સાથે તારે પણ સેવા કરવી જોશે. એક વાત કહું, હા આવી રીતે અચાનક તમને બાની સેવા કરવાનું મન કેમ થઈ ગયું? હા, બાએ પહેલા પણ મને એકવાર કહ્યું હતું અને શું કીધું આજે હતું? ફરી એકવાર કહ્યું છે શું કહ્યું છે? કે બાની સેવા જે કરશે ને, કોઈ નથી આવે, કયો ને. આ બાની સેવા જે કરશે ને એને બા આ બધી પ્રોપર્ટી આપી દેશે. આ બધી પ્રોપર્ટી બાના નામ પર છે, અને તું વિચાર કર કે ભાઈ અને ભાભી જો આમાં પહેલા હાથ મારી જશે ને તો બધી પ્રોપર્ટી બા એના નામ પર કરી દેશે. એટલે આપણે એ લોકોને મોકો નથી આપવાનો, પણ આપણે ચોકો મારવાનો છે. કામ એવી રીતે કરવાનું છે કે તું છે ને એક સસ્પેન્સ લેડી, હા જે ખુફિયા લેડી હોય ને એવી છે, જે કોઈને ખબર ના પડે એવી રીતે કામ કરી નાખે. હા એટલે તારે છે ને કોઈનું ધ્યાન ના હોય એવી રીતે બાને ચા આમ આપી દેવાની ને આમ પી લે એટલે આમ લઈને જતું રહેવાનું. ઓકે. હા વાતની જાણ મમ્મીને પણ ન થવી જોઈએ, અને મમ્મીને આપણે તો મમ્મી પાસે પણ સારું જ રહેવાનું છે, એટલે બા સાથે નાટક કરવાનું છે કે બાને આપણે કંઈ આપતા નથી એ મમ્મીને લાગવું જોઈએ. બા પાસે આપણે એવી રીતે રહેવાનું છે કે બાને એમ થવું જોઈએ કે આપણે એની સેવા પૂરેપૂરી કરીએ છીએ, પણ મમ્મીને ખબર નથી. સમજે છે હું શું કહું છું? બાને એમ લાગવું જોઈએ કે આપણે એમની સેવા કરીએ છીએ, મમ્મીને એમ લાગવું જોઈએ કે આપણે બાનું ધ્યાન નથી રાખતા. મમ્મી અને બા બંને વચ્ચેનો તફાવત જે છે ને આપણે સરખો કરવાનો છે, અને આપણે વચમાંથી રસ્તો કરીને બધી પ્રોપર્ટી લઈ અને નીકળી જવાનું છે. પછી હા વાત તમે મને પહેલા કીધી હોત ને તો હું બાને રોજ પેંડા ખવડાવત. ઓ પેંડા બાને રાખવાના છે, ટાળી નથી દેવાના. હા તમે જ કીધું ને કે બાને સારું સારું ખવડાવવાનું એમ. બા પેંડા ખાઈ ખાઈને ફૂલી જાહે. હે આ ગાલ સુકાણા છે ને એ જાડા ગલમોટિયા થઈ જાહે, અને કોઈને શંકા નહીં જતી હોય ને તો પણ જાશે કે બા આટલા બધા જામી કેમ ગયા. ખુશીની વાત છે ને કે બધી પ્રોપર્ટી આપણને મળશે. ઓલા બંને હાથ મારે ને એ પહેલા આપણે બધું સાફ કરીને. હા પણ ખુશીની વાત છે એટલા માટે તો તને કહું છું કે ભાઈ ભાભી એ લોકોનું પણ ખાસ ધ્યાન રાખજે, ને મમ્મીનું પણ. મમ્મી છે ને ચોરી છુપીથી જોતા હોય છે કે બા છે ને રસોડામાં ના ઘૂસે, બા એકલા એકલા બેઠા બેઠા કંઈ ખાતા નથી ને, હા બધું જ ધ્યાન રાખતા હોય છે. એટલે તારે એ બધાથી બચીને એક બિલાડીની જેમ સરકીને જવાનું છે, અને બાને પણ ખબર ના પડે એના મોઢા સુધી પહોંચાડી દેવાનું છે. ઓકે. હા હું તમને શું કહું, આ બધી પ્રોપર્ટી આપણને મળી જશે પછી તો આપણે પૈસાવાળા ને તો આપણે ક્યાં મકાન લઈશું? મકાનની કરે છે, પ્રોપર્ટી આવી તો જવા દે હાથમાં, અરે પછી આવી જ ગઈ માની લો. બાને હું એવા સાચવીશ ને કે બધી પ્રોપર્ટી આપણી થઈ જશે. બસ ધીમે બોલ. હે આ જબરો અવાજ છે તારો. ખુશી ખુશી સમાતી નથી. હા ચાલ ખુશી આવી મોટી ખુશી વાળી વાત સાંભળી દે. હું ઓલા આદિએ કીધું જ કે હું ચા મોકલાવું છું, અને ઓલા પાઉં ઉપર માખણ મોકલાવું છું. જલ્દી લાવે તો સારું. ચાની એટલી તલબ લાગી છે અને દવાઈ લેવાની છે. બૂમે નહીં પડાય ને તો બધાય સાંભળી જશે. બા હેતલ હાલો તમારી માટે ચા લાવી, ગરમ છો? તું
તું પાઉં ન લાવી માખણ લગાડેલું? ભાવ કોને ખબર ક્યાં મૂકી દીધા છે. હું કાલે ગોતીને છે ને તમારા માટે લઈ આવીશ. હા ફટાફટ પીજો હો બા. હવે જીવને શાંતિ થઈ. નાસ્તામાં બીજું હું બનાવ્યું છે? નાસ્તામાં તો આલુ પરોઠા હતા. એમાં એણે બટેકા નાખ્યા છે. એ મને ખાવા નહીં દે. મને બટેકા એટલા ભાવે ને, સાચું કહું ને. પણ વાંધો નહીં, હમણાં તો હું આ પી લઉં છું. એ આગી પાછી થાય ને એટલે મને એક આખું આપી જજે. અરે તમારી માટે સ્પેશિયલ એક સૂપ છુપાવીને મારા રૂમમાં મૂકી દઈશ. હા બસ. હા ને? હા હા, અને તમે જરાય ચિંતા ન કરતા. અને હું શું કહું બા, હા તમે હું તમને ચા ને એવું બધું આપું છું, નવી નવી વસ્તુ બનાવીને ખવડાવું છું ને, તો સાંભળો મારી વાત તો સંભળાય છે કાનેથી. હું મજા લઉં છું ચાની. હા તો હું એવું કહું છું કે મારી સાસુને ન ખબર પડે હો, નકર મારી સાસુ મને ક્યાંય ક્યાંય મૂકી આવશે પાછી. હવે તો છે ને મારે તારી સાસુને કેવું જ છે હા. કે વહીવટ તો કરતા જ નહીં. મને ચા હેતલ આપી જાય ને હેતલ જેવી ડાઈ બહુ આ ઘરમાં કોઈ છે જ નહીં. એ જ મને સમજે છે. હું તો એવું કહી દઈશ. કાંઈ વાંધો નહીં. હા તમે એવું કહી દેશો, પછી તમે તો કાલ ગુજરી જશો. આ મારે તો મારી સાસુ હારે આખી જિંદગી કાઢવાની છે ને. મારો તો વિચાર કરજો બા જરાય. હા એ તો મેં વિચાર્યું જ નહીં. સારું સારું, હું કાંઈ નહીં કહું. અને આ ચા પી હવે. સાચું કહું ને બા, તો મને તમારી ઉપર કેટલા દિવસથી દયા આવતી હતી કે આ બધા અમે તમારી સામે સારું સારું ભોજન ખાઈએ, આલુ પરોઠા, પછી પૂરણપોળી, આવું બધું ખાઈએ ને, તો મને તો એમ થતું કે લાલુને બાને ખવડાવી દઉં. પણ શું કરું, મારું તો કાંઈ આ ઘરમાં હાલે નહીં. અને હમણાં તું 4 દી પહેલાં બજારે ગઈ હતી ને શાક લેવા, તો તારી હાવ એ થાળી અને 3-4 કેસર કેરીઓ ચાકુ લઈને બેઠી હતી અને સુધારતી જાય ને ખાતી જાય. તું નહીં માને, મારો જીવ તો બળી બળીને રાખ થઈ ગયો. મને ટુકડો ચાખવાય ન દીધો પાછી. એને પોતે લપરક 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 ખાઈ ગયા આખી કેરીઓ. એને તો જરાય દયા જેવું છે જ નહીં. એને ના મીરા ભાભીને, હા. એને કોઈ કઈ પડી જ નથી. આ તું આદિ આવ્યા ને તો આદિએ મને વાત કરી કે બા બિચારા આટલા બધા હેરાન થઈ રહ્યા છે. પછી મેં આદિને પૂછ્યું કે હું બાને ક્યાંક ક્યાંક થોડીક વસ્તુ તો ખવડાવી શકું ને. હા. તે કે હા તમ તારે બિંદાસ ખવડાવજે, પણ કોઈને ખબર ન પડે. બાને એટલું કહેજે ખાલી. અને સાચું કહું, આ ઘરમાં આટલા જણમાં ખાલી તું ને આદિ બે જ હારા છો કે જો મારું કેટલું ધ્યાન રાખો છો, મને ખવડાવો પીવડાવો બધું કરો. હું તો ભગવાનને કહું છું કે આશીર્વાદ મળે કે જલ્દી તારે ખોળે દીકરો આવે. સાચી વાત બા તમારી. હું શું કહેતી હતી કે આ ઘરમાં અમે બંને જ સારા છીએ. અને સાંભળ, મેં આદિને તો કીધું તું, પણ તને એક વાત કહું છું, પણ પેટમાં રાખજો. તું પાછી છે ને ઓલી બિલાડી જેવી છે, પેટમાં ખીર ખાટી ન થાય. કહી દે બધાને. તમને મારા ઉપર વિશ્વાસ છે કે નહીં? તમને ખબર કાંઈ નહીં. વાંધો નહીં, વિશ્વાસ ન હોય તો વાત ન કરો, રહેવા દો. મને કાંઈ બસ હવે એવું નહીં. બહુ દોડડાઈ નહીં થાય. મારી પાસે મારી ઘણી બધી પ્રોપર્ટી છે. દેશમાં ખોરડા છે અને જમીન છે. 20 વીઘા જમીન છે મારી. તો અને એના પૈસા એ આવે છે મારે. અને આ મકાન એ મારા જ નામે છે. પણ હું છે ને, આ લોકો મને હેરાન કરે જ ને, કોઈને નથી દેવાની. આદિને ને તને. અમે જઈએ ને, તમારો દીકરો છે, તમારા દીકરાની વહુ છે, એટલે મેં નક્કી જ કર્યું છે કે હું મારા આદિને જ બધું દઈ દઈશ. એને દેવું જ નથી. તમે બે જ મારું ધ્યાન રાખો. હા બા, હા, હું તો એવું જ વિચારું કે જિંદગી આજ છે ને કાલ નથી, મોજ કરી લેવાય. આ ઉંમરે તમને ડાયાબિટીસ છે, આમ નહીં તો આમ તમે મરવાના તો જોવો જ તે. તઈ તો પછી હું છે ખાઈને ન મરું, ભૂખી ભૂખી મરીશ ને તો મારું મોક્ષય નહીં થાય. સાચી વાત. મને તો એવો વિચાર આવતો તો ઓલી જીવતા સાંભળ. જગત્યું કરું તમારું. સારું, પણ જા ઓલી સાંભળતી હશે પછી. એ છે ને બિલાડી છે આ પણ દિવાલે. કહેતા નહીં હો. ના એ તું નહીં કહેતી, મારે ન કહેવાનું. જા હવે કામ કર. હાસ, જે ચામાં મજા આવી છે. મીરા, તું મારી વહુ છે, દુશ્મન નહીં. આ વારંવાર તને એકને એક વાત કરવાની મારે. કઈ વાતની વાત કરો છો મમ્મીજી? મેં શું કર્યું છે હવે? જાણે કે તને કોઈ વાતની ખબર જ નથી. હા તો નથી જ ખબર ને મને. શું થયું? તું આમ તો મોટી છે ને વહુમાં, તો પછી તને ખબર હોવી જોઈએ કે ઘરમાં કઈ રીતે રહેવું, કયા માણસે કઈ રીતે સાચવવા, અને આવી રીતે કોઈનું લોહી પીવામાં તને શું મજા આવે છે? પણ શું કહો છો? મને કાંઈ સમજાતું નથી હવે. નાની છું
નહીં. એકલી છો જરાય નહીં. તો પછી સમજણ પડી જવી જોઈએ હું કઈ વાતની વાત કરી રહી છું. કયો તો ખબર પડે ને, કારણ કે આપણા ઘરમાં સવારથી લઈને સાંજ સુધીમાં 500 વાતો થતી હોય છે. મને શું ખબર કે તમે કઈ વાત કરો છો? 500 માં 499 વાત કોમન હોય છે, એક તો કંઈક અલગ હશે એ ખબર નથી મને. તો હવે તમે મને કહેશો. મને એ ખબર નથી પડતી કે તારે આ ડોસીના ચામાં ખાંડ નાખવાની શું જરૂર છે એટલી બધી. કોણે કહ્યું તમને? સપનું આવ્યું હતું મીરાબો કે તમારી મોટી વહુ આ તમારી સાસુના ચામાં ખાંડ વધારે નાખી દે છે. મમ્મીજી, હું નથી નાખતી, તમારા હેતલ વહુ નાખીને આપે છે. ચા બનાવીએ ને તો છાના મુના ખાંડ નાખી દે એમાં અને પછી બાને આપવા છે. બસ નાની વહુના વાંક કાઢો. નાની વહુનો વાંક કાઢવો હોય ને ફટાક દેને કાઢી નાખે. પણ તારું વાંક તો કાંઈ નહીં દેખાય ને. મમ્મીજી શું બોલો છો તમે? આ હું જે બોલું છું ને એ બરાબર છે. નાની વહુ કાંઈક પણ ઘરમાં કામ કરતી હોય ને મને તરત પૂછે છે. પૂછ્યા વગર એક ડગલું પણ આગળ નથી ભરતી. પણ ખાંડમાં નથી પૂછતી એ પાકી વાત છે. અમે ત્યારે દેરાણી ગમતી જ ન હોય આમાંય જેઠાણીને. મને ખબર છે ને આ દેરાણી વ્યવસ્થિત રહી છે ને એટલે જેઠાણી બળતરા થતી હોય. તમારો વેમ છે. મને કોઈની કાંઈ બળતરા નથી થતી. હું તો જે કરું છું ને એ બરાબર જ કરું છું. બરાબર છે, તું બરાબર જ કરે છે ને. આ તારા કારણે મારે કેટલું સાંભળવું પડે ડોસીનું. તો હું શું કરું પણ એમાં? તમે ડોશી નહીં કહો, હેતલને 2 શબ્દ કહેતા હોય તો હેતલને મજા આવે એમ હેતલ કર્યા કરે છે. નાની વહુ છે એના ઘરમાં ખબર ન હોય અને એની પહેલા તું આવી છે ઘરમાં તો તને ખબર હોય કે ડોસીને કેટલી ખાંડમાં ચા બનાવીને આપવાની. મમ્મી જે આ જ વાત હતી. બીજી કઈ વાત કરું? આ જે પ્રશ્ન સળગતો હોય ને એને વાત કરવાની હોય અને આ ઠરેલા પ્રશ્નને વાત વાગોળવાની કઈ જરૂર નથી મારે. તમે મને ક્યારે ખાંડ નાખતા જોઈ છે? મને શું ખબર, હું રસોડામાં આવું છું તો એ જ વાત કરું છું તમને હું. તમે રસોડામાં આવતા નથી તો ખબર કેમ પડી કે મેં જ ખાંડ નાખી? રસોડું તું સંભાળે છે, મોટી માં થઈને તું રસોડામાં ઊભી રહી છે તો તને એટલી તો ખબર જ હોય ને કે ખાંડ કેટલી નાખવાની. મને ખબર હોય કે તું જ નાખતી હોય ચામાં ખાંડ. હા તો એક કામ કરો, હવે હેતલ વહુને કે બધું સંભાળી લે, રસોડું ઘર બધું. તું મોટી છો ને તો જવાબદારી તું સંભાળ, મારે એને નથી આપવી, સમજી? વેરી ગુડ. કાંઈ પણ થાય એટલે બસ મને જ બ્લેમ કરવાની ને. બ્લેમ કરવાનો સવાલ નથી. ડોક્ટરે ના પાડી છે ડોસીને કે ખાંડવાળી ચા ન પીવી. ડોસી સમજતી નથી અને તમે લોકો નથી સમજતા. એક અમે બધું સમજીએ છીએ, કોઈ ગાંડા નથી. જ્યારે હોય ત્યારે એકની એક વાત લઈને આખું ઘર બેસી જાવ છો. અરે બાને જ શોખ છે, બાને ખાવા પીવાનો ચહડકો જતો નથી આટલી ઉંમરમાં, તો અમે શું કરીએ? એને ચસ્કો છે ખાવા નહીં, મને ખબર છે. પણ આપણે એને હું ખવડાવું, હું પીવડાવું, કેવી રીતે રાખવા એ આપણને ખબર હોવી જોઈએ. તો તમે માથે રહેતા હોય તો? વાહ, હવે મારે તમે જે કામ કરો મારે માથે રહેવાનું. રાંધો, કપડાં ધોવો, વાસણ ઉટકો, કચરા પોતા કરો, બધે માથે ઊભું રહેવાનું. તો બીજું શું કરશો તમે? કાંઈ નહીં, આ લોહી ઉકાળા કરવાના, બળતરા કરવાની. ડોસી મારી પર ત્રાડું કે ને મારે સાંભળવાનું બધું. છો મમ્મીજી, પ્લીઝ મહેરબાની કરીને આ વાતને મૂકો. બીજી કોઈ વાત હોય ને તો કરો, નહીં તો હું જાઉં છું. બીજું કોઈ વાત જ નથી. હવે નાની વહુનું નામ લેવાનું રહ્યા દે છે અને તું જ બધું સંભાળજે રસોડાનું. ભલે, મારી ભૂલ થઈ ગઈ. જાઓ હવે. જાઓ. કહેવાતું તો કોઈને નથી અને ડોસીને સાચવવી એટલે અઘરી છે.